તો ITI માં જયા પછી મિત્રો કઈક થોડી મજા આવી નહીં ફરવાની, તો પછી બંને આવી ગયા છે ધીસ પોઈન્ટ. તમે કોઈ જો આ જગ્યા જોઈ હોય તો કોમેન્ટ કરજો કે કઈ જગ્યા છે. મિત્રો સ્વાગત છે મારા નવા વ્લોગમાં અને યુનિક વ્લોગમાં. આજે આવી ગયા છે હર્ષભાઈની ITI માં એડમિશન લેવા માટે, કેમ કે પતી ગયું છે આપણું 12મું અને ભાઈ થઈ ગયા છે 12મા પાસ. આ જો ITI નું બહારનું લુક, બહાર આવી રીતે છે અને સામે જો પીછે આઈ સર ટ્રક ડ્રાઈવરની જે જોવા જ મળે. અને આ છે ઓહો બીજી મોમેન્ટ છે આ તો જો મિત્રો આ છે ઝૂલતો પુલ અને ઝૂલતા પુલ પર ચડી જઈએ છીએ આ સામેના મંદિરમાં. જો મિત્રો મંદિર હર્ષ કેવું લાગે છે? પુલ લાગે નાખો પુલ તો જો મિત્રો નીચે નદી નથી, આખો પુલ હલે છે. કેવું લાગે છે ફિલિંગ? મેં તો ડર ગઈ. આખો પુલ મિત્રો જો કેટલું બધું હલે છે, ભાઈ જોરદાર હલે છે. આવતાની સાથે આપણે ગણપતિ બાપ્પાએ આપણું કર્યું સ્વાગત. જોવો મિત્રો મંદિરનો વ્યૂ કેટલો સુંદર અને સરસ છે. અને આ વૃક્ષ તો જોવો, કોઈને તાપમાં તમારે લપસણી ખાવી હોય તો આ લપસણી બહુ બેસ્ટ છે. જો મિત્રો અમને ખબર હતી આવવાનું છું એટલા માટે પહેલાથી ઘાસ વિછાઈ રાખી છે અને હવે જઈએ ગુફાની અંદર. જય મહાકાળી માત કી જય. ગુફા છે બંને મિત્રો અંદર સૂતા છે બે ચોકીદાર. આ જો ગબ્બર પાસે જવાનો રસ્તો બહુ જ ડેન્જર ખતરનાક રસ્તો છે. સીડીઓ પણ ખૂબ જ નાની છે. તો ભાઈ હવે આવી ગયા છે ગબ્બરના ઉપર. તમે નાની નાની સીડીઓ પર ગુફાઓ. આ જુઓ મિત્ર, એક છે ગબ્બરનો રસ્તો અને આ પૂરો વ્યૂ. જોવો મિત્રો કેટલો ખતરનાક રસ્તો છે. હાય ખૂબ જ ખતરનાક રસ્તો છે. અને અમારા જેન્ટલમેન મોનો સાચો આયા ચલે પાછા રહી ગયું. ગભરામણ થઈ હતી? ગભરામણ નથી ભાઈ. અમારા ખિલાડી મોણસ જાય છે અંદર. ચાલે બી આગળ પાછળ મોણસ. જો મિત્રો ગુફા ખાલી જુઓ તમે. મિત્રો એકવાર આવશો ને તમને વારંવાર આવવા મન થશે. ગબ્બર તરફ જવાનો રસ્તો. ગુફા તો ભાઈ વેટ વાળા માણસ આવતા અહીંયા. જો મિત્રો ઠેઠ ઉપર મિત્રો એટલું સુકૂનમય વાતાવરણ છે, ખૂબ જ સરસ. અને જે ઠંડુ ઠંડુ પવન આવે છે તમે તેમની કલ્પના ના કરી શકો. ભર ઉનાળામાં તમને આટલું સરસ ઠંડુ પવન આ જગ્યાએ